અમે જ્યારે ફ્રી હોય નવરા હોય ત્યારે અમે આવું જ કરીએ. ભોલાને જઈને ઉપાડ્યા. મેં કીધું હાલો નીચે મારી યાર હાલો એક વસ્તુ કરવી છે આપણે. એ બંને લોકોને મેં સમજાવી દીધા કે હું તમને જેવો ઈશારો કરો ત્યારે ડાયરેક્ટ ગમે એ વ્યક્તિને ઉપાડી જ લેવાનું થાય. 5 થી 10 મિનિટના વેઇટ કર્યા બાદ બે લોકો ત્યાંથી નીકળ્યા જે અમારા ટેટુડાના બોર્ડને જોતા હતા. પાછા યુટર્ન મારીને અમારી પાસે આવીને જેવી ટેટુની વાત કરતા હતા એવા મેં મિલન અને જઈને ડાયરેક્ટ ભાઈને ઉપાડી લીધા. ભાઈ તો બહુ અનાકાની કરતા હતા પણ અમે કાંઈ વિચાર્યા વગર ડાયરેક્ટ ભાઈને ઉપાડીને લઈ ગયા ટેટુ અડ્ડામાં. ભાઈને ફટાફટ ચેર ઉપર બેસાડી દીધા. અમને મનગમતી ટેટુની પ્રિન્ટ અમે કાઢેલી હતી. ભાઈ તો ઘણી ના પડતા હતા પણ અમને મનગમતું ટેટુ અમે છાપી દીધું અને સ્ટેન્સિલ કમ્પ્લીટ કરીને ટેટુ કરી દીધું ચાલુ. ટેટુ બનાવતા બનાવતા ભાઈ સાથે વાતચીત થઈ. ભાઈએ કીધું કે એ તો પાછલી શેરીમાં જ રહેતા અને ટેટુ બનાવવાનો કઈ પ્લાન જ નતો. તોય અમે પરાને ટેટુ છાપી દીધું. 15 મિનિટમાં ટેટુ કમ્પ્લીટ કરી દીધું. તમને ટેટુ કેવું લાગ્યું? આ ટેટુનું ફિનિશિંગ છે. ગમ્યું તો એ લાઈક કરજો, ન ગમ્યું હોય તો એ લાઈક કરજો. આવી રીતે અમે પરાણે બધાને ટેટુ બનાવી દઈએ છીએ. બસ આ બધું પૈસા પૈસાની વાત કરી તો ભાઈએ પગે લાગીને દાંત કાઢીને જય માતાજી કહી દીધા.